નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 13 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કયા જિલ્લામાં રાજ્ય કક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ? તો જવાબ આવશે દેવભૂમિ દ્વારકા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી છે શ્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના જે વન પર્યાવરણ મંત્રી છે મુળુભાઈ બેરા, એમની વિશેષ ઉપસ્થિતિમાં 10 ઓગસ્ટ 2025, તમને બધાને ખબર જ છે કે 10મી ઓગસ્ટે કયો દિવસ મનાવવામાં આવે છે? વિશ્વ સિંહ દિવસ. તો સવારે 10 વાગે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના ટીમડી કપરોડી ધુમલી રોડ દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભાણવડ તાલુકો, અને એમાં ટીમડીમાં કપરોડી ઘુમલી રોડ છે, ત્યાં રાજ્ય કક્ષાના સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. વન વિભાગના ઉપક્રમે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, ટોટલ 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આપણે વિશ્વ સિંહ દિવસની ઉજવણી 2013થી કરવામાં આવી રહી છે. ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીને વર્ષ 2016માં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા, 2017માં ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક્સ ઓફ રેકોર્ડ્સ, 2019માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ તેમજ 2022માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. તમને ખ્યાલ જ હશે કે રિસન્ટલી જ આપણે ભણ્યા હતા કે 16મા નંબરની સિંહોની વસ્તી ગણતરી થઈ. ગુજરાતમાં ટોટલ કેટલા સિંહો છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. દર વર્ષે આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો આજનો દિવસ છે 13મી ઓગસ્ટ, એને ડાબોડી દિવસ કહેવાય છે. તો ડાબીડીઓ છે એમની વિશિષ્ટતા અને તફાવતની ઉજવણી કરવા માટે મુખ્યત્વે જમણા હાથના દુનિયામાં ડાબા હાથના ફાયદા અને ગેરફાયદા અંગે જાગૃતિ લાવવા માટે આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ દર વર્ષે 13 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના 2019ના અભ્યાસ મુજબ ડાબા હાથના લોકો તેમના જમણા હાથના સમકક્ષો કરતાં વધુ સારી મૌખિક કુશળતા ધરાવે છે. લેફ્ટ હેન્ડર્સ ઇન્ટરનેશનલ ઇન્કના સ્થાપક ડીન આર કેમ્પબલ દ્વારા 1976માં આ પ્રથમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. મિત્રો, આજે વિશ્વ અંગદાન દિવસ પણ છે. તો દર વર્ષે 13મી ઓગસ્ટના રોજ વિશ્વ અંગદાન દિવસ મનાવવામાં આવે છે. એક વ્યક્તિ પોતાના અંગોનું દાન કરીને 8 લોકોને નવું જીવન આપી શકે છે. દુનિયાનું પહેલું અંગદાન 1954માં કરવામાં આવ્યું હતું. રોનાલ્ડ લી હેરિક નામના એક વ્યક્તિએ પોતાના જોડિયા ભાઈ એને વર્ષ 1954માં પોતાની એક કિડની દાન આપી હતી,
જેનું ટ્રાન્સપ્લાન્ટ ડૉક્ટર જોસેફ મરેએ કર્યું હતું. નેશનલ હેલ્થ પોર્ટલ અનુસાર ભારતમાં દર વર્ષે 5 લાખ લોકો સમયસર અવયવોની ઉપલબ્ધતાને અભાવે મૃત્યુ પામે છે, જેમાંથી 2 લાખ લોકો લીવરની ઉપલબ્ધતાને અભાવે મૃત્યુ પામે છે. બરાબર છે. તો યાદ રાખજો મિત્રો, 13મી ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ. આપણા ભારતમાં પણ રાષ્ટ્રીય અંગદાન દિવસ મનાવવામાં આવે છે. આપણે રિસન્ટલી ભણી ગયા છે. કઈ તારીખે આવે છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ડૉક્ટર મયંક શર્માએ નાણાકીય સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. સંરક્ષણ મંત્રાલયે 1 ઓગસ્ટ 2025ના રોજ જાહેરાત કરી હતી કે ડૉક્ટર મયંક શર્માએ સત્તાવાર રીતે નાણાકીય સલાહકાર સંરક્ષણ સેવાઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમણે અગાઉ ડિફેન્સ એકાઉન્ટ્સના કંટ્રોલર જનરલ તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે સંરક્ષણ સેવાઓમાં નાણાકીય વ્યવસ્થાપનની દેખરેખમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તમને ખબર છે આપણા હાલના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ છે, બરાબર. સંરક્ષણ સચિવ કોણ છે તમારે જણાવવાનું છે. મયંક શર્માની વાત કરીએ, સચિવાલયમાં અંડર સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી તરીકે કામ કર્યું છે અને રાષ્ટ્રીય નીતિ નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરતા એમણે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ્સ, યુએન કમિશન ઓન ક્રાઇમ પ્રિવેન્શન એન્ડ ક્રિમિનલ જસ્ટિસ, યુએન કમિશન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ લો, એમાં વૈકલ્પિક કાયમી પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધારાના કમિશનર તરીકે એમણે મહત્વપૂર્ણ વહીવટી જવાબદારીઓ સંભાળી છે અને એમ્સ દિલ્હીમાં એમણે નાયબ નિયામક વહીવટ અને વરિષ્ઠ નાણાકીય સલાહકાર તરીકે પણ સેવા આપી હતી. તો આ બાબત યાદ રાખજો. આગળ વધીએ મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ને તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ને જોઈન કરી લો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટેલિગ્રામ ચેનલ પરથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ભારતે પીએમ ઈ ડ્રાઈવ ઈવી યોજના ક્યાં સુધી લંબાવી છે? માર્ચ 2028 સુધી આ યોજનાને લંબાવી દીધી છે. તો ભારત સરકારે તેના મુખ્ય ઇલેક્ટ્રિક વાહન પ્રમોશન કાર્યક્રમ, જેનું નામ છે પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિક ડ્રાઈવ રિવોલ્યુશન ઇન ઇનોવેટિવ વ્હીકલ એન્હાન્સમેન્ટ, એટલે કે પીએમ ઈ ડ્રાઈવ, જેને માર્ચ 28 સુધી લંબાવી દીધી છે. જો કે ઇલેક્ટ્રિક 2 વ્હીલર અને 3 વ્હીલર માટે નાણાકીય સહાય 31 માર્ચ 2026ના રોજ સમાપ્ત થશે. 1 ઓક્ટોબર 2024 એ વખતે 10,900 કરોડના બજેટ સાથે શરૂ કરવામાં આવી હતી પીએમ ઈ ડ્રાઈવ યોજના, જેનો હેતુ ભારતના ઇલેક્ટ્રિક ગતિશીલતા તરફના સંક્રમણને વેગ આપવાનો છે. 2028 સુધીમાં લક્ષ્યાંક તો 24.79 લાખ ઇલેક્ટ્રિક 2 વ્હીલર, 3.6 લાખ ઇલેક્ટ્રિક 3 વ્હીલર, 14,028 ઇલેક્ટ્રિક બસો અને ટ્રક, દેશભરમાં 88,500 ઈવી ચાર્જિંગ પોઈન્ટ. અહીં આપણે ઈવીની વાત કરી રહ્યા છીએ. તમારે કહેવાનું છે ઇલેક્ટ્રિક વ્હીકલ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે. તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. દેશની પ્રથમ ફ્રેન્ચાઇઝ આધારિત તીરંદાજી લીગમાં કેટલી ફ્રેન્ચાઇઝ ટીમોનો સમાવેશ કરવામાં આવશે? તો ટોટલ 6 ટીમો. કેટલી? 6. લોસ એન્જલસમાં 2028માં શું યોજાવાનું છે? ઓલિમ્પિક. એમાં પણ ક્રિકેટની 6 ટીમો ભાગ લેશે. મહિલાઓમાં 6 ટીમ, પુરુષોમાં 6 ટીમ અને T20 ફોર્મેટ. તો ભારતીય તીરંદાજી એસોસિએશને દેશની પ્રથમ ફ્રેન્ચાઇઝ આધારિત તીરંદાજી લીગના લોન્ચની જાહેરાત કરી છે, જેમાં કમ્પાઉન્ડ અને રિકર્વ તીરંદાજો બંનેનો સમાવેશ થાય છે. ઓક્ટોબર 2025 માટે નિર્ધારિત આ ઇવેન્ટ દિલ્હીના યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 11 દિવસ સુધી ચાલશે. નવી લીગ 6 ફ્રેન્ચાઇઝ ટીમોને એકસાથે લાવશે, જેમાં દરેકમાં ટોચના ભારતીય તીરંદાજો, ઓલિમ્પિક અને રાષ્ટ્રીય ચંદ્રક વિજેતાઓ સહિત વિશ્વના ટોચના 10 રેન્કિંગમાંથી કેટલાક સહિત વિદેશી ખેલાડીઓનું મિશ્રણ હશે. બરાબર છે. ભારતીય તીરંદાજી એસોસિએશનની વાત આપણે જો કરીએ, 1973માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર છે નવી દિલ્હીમાં. એના પ્રેસિડેન્ટ કોણ છે તમારે કહેવાના છે, જો તમને યાદ હોય તો, તમને આવડતું હોય તો.
શાસન ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. તો શાસન ખાતે 12 ઓગસ્ટ 2025ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સિંહ સંવર્ધન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં ગ્રેટર આફ્રિકાથી લઈને ભારતના વિવિધ રાજ્યોમાં વન્યજીવ સંપદાના સંવર્ધન સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ, વિશ્વવિદ્યાલયના કુલપતિઓ, શિક્ષકો અને સિંહના સંવર્ધન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો આ બધા આમાં ભાગ લીધો હતો. ઓકે, 12મી ઓગસ્ટે તમને ખબર છે આપણે દિવસ મનાવીએ છીએ કયો? વિશ્વ હાથી દિવસ. બીજો પણ એક દિવસ છે જે 12મી ઓગસ્ટે મનાવીએ છીએ. એ કયો દિવસ છે? તમને જો ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ પર આપણને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ઓકે, અને જો તમને ભણવાની મજા આવી છે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા રાજ્ય અથવા યુટી ટ્રાફિક પોલીસ દ્વારા હવે ગૂગલ મેપ્સ પર એક્સિડન્ટ થઈ શકે એવી જગ્યાને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવી રહ્યા છે? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. કઈ જગ્યાએ? નવી દિલ્હી ખાતે. તો નવી દિલ્હી ટ્રાફિક પોલીસ સેના દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે. તેમના દ્વારા હવે ગૂગલ મેપ્સ પર એક્સિડન્ટ થઈ શકે એવી જગ્યાને બ્લેક સ્પોટ્સ તરીકે જાહેર કરવામાં આવી રહ્યા છે. આથી શું થશે? યુઝર્સને પહેલેથી જ એ વિશે જાણ થઈ જશે. જાણી અજાણી દરેક વ્યક્તિ એ જગ્યાએ સાવચેતી રાખી શકે જેથી અકસ્માત થવાનો ભય ઓછો રહે. આ બ્લેક સ્પોટ્સમાં હાઈ રિસ્ક જગ્યાનો જ સમાવેશ કરવામાં આવશે, એવી જગ્યા જ્યાં સૌથી વધુ અકસ્માત થતા હોય. શું છે બ્લેક સ્પોટ? તો બ્લેક સ્પોટ એક એવી જગ્યા છે જ્યાં ઘણા અકસ્માત થતા હોય. બ્લેક સ્પોટ જ્યાં હોય છે તેની બંને સાઈડમાં 500 મીટરના વિસ્તારમાં વાહન ચાલકે સાચવવાનું રહેશે. આ વિસ્તારના મધ્ય ભાગને બ્લેક સ્પોટ કહેવામાં આવે છે. 2024માં દિલ્હી પોલીસ દ્વારા આવા 111 જેટલા બ્લેક સ્પોટ બરાબર છે જાહેર કરવામાં આવ્યા હતા. અને આ બ્લેક સ્પોટમાં એક વર્ષમાં 1132 અકસ્માત થયા હતા. દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા હવે ગૂગલ સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે. તેઓ હવે મેપ્સ પર આ બ્લેક સ્પોટ્સને દેખાડશે. તમને ખબર છે દિલ્હી છે, દિલ્હીના નવા પોલીસ કમિશનર આવ્યા સંજય અરોરાની જગ્યાએ. નામ શું છે? તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. PM મોદીએ દિલ્હીમાં કર્તવ્ય પથ પર સ્થિત કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું. તો નરેન્દ્ર મોદી સાહેબે કર્તવ્ય પથ છે ત્યાં સ્થિત કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું. દિલ્હીમાં વિવિધ ઇમારતોમાં ફેલાયેલા કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો ટૂંક સમયમાં કર્તવ્ય પથની બંને બાજુ બનાવવામાં આવી રહેલી કર્તવ્ય ભવનોમાં જોવા મળશે. કર્તવ્ય પથ ક્યાંથી ક્યાં સુધી તમને ખબર છે? તો રાષ્ટ્રપતિ ભવનથી આપણે લઈ લઈએ, ત્યાંથી લઈને રાષ્ટ્રપતિ ભવનથી લઈને આપણે ઇન્ડિયા ગેટ, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ એ હેઠળ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો માટે આવી કુલ 10 ઇમારતો બનાવવામાં આવશે. અન્ય 7 પ્રસ્તાવિત ઇમારતો પણ એપ્રિલ 2027 સુધીમાં પૂર્ણ થઈ જવાની છે. કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો માટે આ નવી બનેલી ઇમારતોના પહેલા કોમન સેન્ટ્રલ સેક્રેટરી નામ આપવામાં આવ્યું છે. શું નામ આપ્યું છે? કોમન સેન્ટ્રલ સેક્રેટરીએટ, આવું નામ આપ્યું છે. આ ફરજ ઇમારતોને મેટ્રો લાઇન સાથે જોડવા માટે ઇન્દ્રપ્રસ્થ મેટ્રો સ્ટેશનથી નવી લાઇન બનાવવાની દરખાસ્ત છે. કર્તવ્ય પથ તમને ખબર છે જૂનું નામ શું છે એનું? જો ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. ઓકે, તો મેં તમને કહ્યું એ પ્રમાણે રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઇન્ડિયા ગેટ છે ને, ત્યાં નેતાજી સુભાષચંદ્ર બોઝ છે એમનું સ્ટેચ્યુ આવેલું છે. અને રાષ્ટ્રપતિ ભવનની વાત કરીએ તો એમાં પહેલાં દરબાર હોલ કહેતા હતા, એનું નામ બદલીને ગણતંત્ર મંડપ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તમને ખબર હોય તો અશોક હોલ કહેતા પહેલાં, એનું નામ બદલીને અશોક મંડપ કરવામાં આવ્યું છે.
એ બંને વસ્તુ પણ યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વંદે માતરમ ગીતના રચયિતા કોણ છે? તો વંદે માતરમ તમને બધાને ખબર છે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ભારતીય બંધારણની કઈ કલમ દેવનાગરી લિપિમાં લખાતી હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાનું સ્થાન આપે છે? તો અનુચ્છેદ 343, કલમ 343. ભારતીય બંધારણનો કયો સુધારો 18 વર્ષની વ્યક્તિને મતાધિકાર આપે છે? તો 61માં નંબરનો બંધારણ સુધારો 1989માં આવ્યો હતો. એટલે 21થી ઘટાડીને 18 વર્ષની એજ કરી હતી મત આપવા માટે. રિસન્ટલી બ્રિટન છે ને, એણે એવી ઘોષણા કરી છે કે તે હવે 18 વર્ષથી ઘટાડીને ચૂંટણી માટે ઉંમર છે ને 16 વર્ષ કરશે. ભારતીય બંધારણ સભાના પ્રથમ કામ ચલાઉ અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. ભારતનું પ્રધાનમંડળ કોને જવાબદાર હોય? તો ભારતનું પ્રધાનમંડળ લોકસભાને જવાબદાર હોય છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અબ્દુલ કલામ ટાપુ ક્યાં આવેલો છે? તો અબ્દુલ કલામ ટાપુ આવેલો છે ઓડિશામાં. એનું જૂનું નામ વ્હીલર દ્વીપ. શું નામ? વ્હીલર દ્વીપ. ફાસ્ટ બ્રીડર રિએક્ટરમાં ફાસ્ટ શબ્દ શું સૂચવે છે? ન્યુટ્રોનની ગતિ સૂચવે. ઓગસ્ટ 2016માં ભારતની પહેલી શસ્ત્ર પરમાણુ સબમરીનનો નૌકાદળમાં સમાવેશ કરવામાં આવ્યો. એનું નામ શું છે? INS અરિહંત. ઓપરેશન શક્તિ ન્યુક્લિયર વેપન પ્રોગ્રામ વખતે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા? અટલ બિહારી વાજપેયીજી. એટલે જે પોખરણમાં પરમાણુ ધડાકો કર્યો હતો ને, બીજા નંબરનો, એની વાત છે. પહેલા નંબરનો પરમાણુ ધડાકો 1974માં કરવામાં આવ્યો. તે વખતે પ્રધાનમંત્રી કોણ હતા? તો શ્રીમતી ઇન્દિરા ગાંધી. અને એને નામ આપવામાં આવ્યું હતું સ્માઇલિંગ બુદ્ધા. કાર્બન ડાયોક્સાઇડના અવલોકન માટે તાનસેટ નામના ઉપગ્રહને સફળ લોન્ચ કરનાર દેશ કયો છે? તો શું આવશે? ચીન. ઓકે. ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. યુએન મહિલા સિલેટ્સ 2 કાર્યક્રમની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન ક્યાં થયું? નવી દિલ્હીમાં. સેકન્ડ પ્રશ્ન શું છે? કયા દેશમાં યુએન શાંતિ દળમાં રહેલા ભારતીયોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? તો સુદાનમાં. હવે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે 16મા નંબરની સિંહોની જે વસ્તી ગણતરી થઈ એમાં ગુજરાતમાં ટોટલ કેટલા સિંહો છે? 891. સેકન્ડ પ્રશ્ન, રાષ્ટ્રીય અંગદાન દિવસ આપણા ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? 3 ઓગસ્ટના રોજ. ત્રીજો પ્રશ્ન, આપણા ભારતના હાલના સંરક્ષણ સચિવ કોણ છે? રાજેશ કુમાર સિંઘ. ચોથો પ્રશ્ન, ઇલેક્ટ્રિક વ્હીકલ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 4 સપ્ટેમ્બર. પાંચમો પ્રશ્ન, આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા એની સ્થાપના 1973 નવી દિલ્હીમાં હેડક્વાર્ટર. એના પ્રેસિડેન્ટનું નામ અર્જુન મુંડા. આપણા પૂર્વ કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલયના મંત્રી. છઠ્ઠો પ્રશ્ન, 12મી ઓગસ્ટે વિશ્વ હાથી દિવસ પણ આવે છે અને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પણ આવે છે. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. રાષ્ટ્રીય યુવા દિવસ 12 જાન્યુઆરીએ. 7મા નંબરનો પ્રશ્ન, નવી દિલ્હીના પોલીસ કમિશનર કોણ બન્યા છે? શશી ભૂષણ કુમાર સિંઘ. 8મા નંબરનો પ્રશ્ન, કર્તવ્ય પથનું જૂનું નામ શું? તો રાજપથ. શું નામ જૂનું? રાજપથ એનું જૂનું નામ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા વર્ષ માટે ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી છે? જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્ય અથવા યુટીમાં વાદળ ફાટવાને કારણે પૂર આવ્યું છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો,
તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.